ઘનશ્યામ ચરિત્ર સુહાસિની ભાભી ને ઐશ્વર્ય બતાવ્યું મહારાજે એની આજે આપણે કથા કરવાની છે ભાગ બીજો। તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જે હરિભક્તોને ઘરે ભગવાનના વાઘા હોય અને એમને જો ભગવાનના વાઘા ઓનલાઈન મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે। અમારો મોબાઈલ નંબર 6354451482। આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે। હવે આપણે ઘનશ્યામ લીલા ચરિત્રની કથા સાંભળીશું, તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો। એક સમયને વિશે ઘનશ્યામ મહારાજ વહેલા ઉઠીને મીનસાગર ઉપર શૌચ વિધિ કરી આવ્યા। ત્યારે પોતાને ભોજાએ હાથ ધોવરાવ્યા, પછી દાંતણ કરવા આંબલી આગળ બેસતા હતા। તે દાંતણ કરી રહ્યા એટલે તેમને ગરમ પાણીથી સુવાસિની બાઈ સ્નાન કરાવતા વિચાર કરવા લાગ્યા। જે લોકમાં એમ કહે છે જે ભગવાનના 3 કાળમાં જુદા જુદા દર્શન થાય છે તે વાત સાચી હશે કે કેમ, એમ વિચાર કરી સ્નાન કરાવતા હતા। ત્યારે ઘનશ્યામ મહારાજ તો પોતે ભગવાન છે, તેથી પોતાની ભાભીનો સંકલ્પ અંતર્યામીપણે જાણીને બોલ્યા, જે હે ભાભી, તમે મનમાં શું ઘાટ કરો છો? ત્યારે 3 અવસ્થાના દર્શન ક્યાં સુધી કરવા છે? ત્યારે સુહાસિની બાઈ બોલ્યા, જે હે મહારાજ, મારે તો મનમાં કાંઈ ઘાટ નથી, પરંતુ લોકમાં કહે છે જે ભગવાનના દર્શન 3 વખત જુદા જુદા સ્વરૂપે થાય છે તેવી વાત મેં સાંભળી હતી, પરંતુ આ વખતે મારા હૈયે ચઢી આવી। એવું સાંભળીને બોલ્યા, જે જાઓ, તમારી ઈચ્છા પૂર્ણ થશે અને 5 દિવસ સુધી સતત દિવસમાં 3 વખત અમારા જુદા જુદા દર્શન તમને થશે। એમ કહીને ધોતી પહેરીને ચાખડી ઉપર ચઢીને ઓસરીમાં પોતાનો નિત્ય વિધિ કરવા બેસતા હતા। સુહાસિની બાઈ આ વરદાન પામીને 5 દિવસ સુધી લાગટ પોતાના મનમાં સંકલ્પ પ્રમાણે અવસ્થાઓના જુદા જુદા દર્શન પોતાને થતા હતા। તે ચરિત્રની વાર્તા સુહાસિની બાઈ ભક્તિ માતાને તથા ધર્મદેવને તથા પોતાના બહેન ઇન્દિરાબાઈ તથા સુંદરીબાઈ આદિ સર્વે પૂર્વવાસીજનોને કહેતા હતા। તે સાંભળીને સર્વે આશ્ચર્ય પામતા હતા। બીજે દિવસે ધર્મદેવ રામપ્રતાપજી તથા ઘનશ્યામ મહારાજને સાથે લઈને એકાદશીના દિવસે નારાયણ સરોવરમાં સ્નાન કરવા ગયા। ત્યારે ત્યાં જઈ શૌચ વિધિ કરી દાંતણ કરીને સ્નાન કરતા શ્રી ઘનશ્યામ મહારાજ પોતાના પિતાનો હાથ પકડીને તરવા લાગ્યા। તે થોડીક વાર રમત કરીને હાથ મૂકી દઈને પાણીમાં ડૂબકી મારીને નીચે બેસી ગયા। તે જોઈને ધર્મદેવ બોલ્યા, જે હે રામપ્રતાપભાઈ, જુઓ ને ભાઈ પાણીમાં ઊંડા ઉતરી ગયા છે, માટે ડૂબી જશે। તેવું સાંભળીને રામપ્રતાપભાઈ તત્કાળ ઊભા થઈને ત્યાં આવીને પાણીમાં ઊંડો હાથ ઘાલીને શોધવા લાગ્યા। ત્યાં તો સામે કિનારે નીકળ્યા અને ત્યાં રહીને બીજા બાળકોને બોલાવવા લાગ્યા। ત્યાર પછી જળની ઉપર તરતા તરતા પાછા આવીને સર્વે બીજા બાળકોની સાથે રમવા લાગ્યા। તે સમયે ધર્મદેવ કપડાં પહેરીને બોલ્યા, જે હે ઘનશ્યામ, ચાલો એમ કહીને આરા ઉપર બેઠા। ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા, જે હે દાદા, તમે અહીં આવો। એમ કહેતા પોતાનો સ્પર્શ કરવાનો મનમાં જેમને ઉમંગ છે એવા હજારો મીન આદિક જંતુઓને જુદા જુદા પોતાના હાથે ઝાલીને પોતાના પિતાને કહેવા લાગ્યા, જે હે દાદા, આમાંથી કોઈ પણ આપણા ઘેર લઈ ચાલો।
તેવું સાંભળીને રામ પ્રતાપભાઈ ઘેર જઈને પોતે અયોધ્યાના મેળામાં લાવેલા મીન, મગર આદિ લાકડાના બનાવેલા તથા મૃત્તિકાના બનાવેલા પૂતળા સર્વે ઘનશ્યામને બતાવતા હતા. જે હે ભાઈ, ચાલો આ તમારે રમવા સારું મેં લીધા છે. એવું સાંભળીને રાજી થયા થકા તે સર્વને મૂકી દઈને તત્કાળ બહાર આવ્યા. તે પછી તે સમયે વણિક ભગાઈની દીકરી રામકુંવરી નામની નાની બાળા પાણીમાં સ્નાન કરતા ડૂબી ગઈ. ત્યારે તેમના માતા પિતા બહુ કલ્પાંત કરવા લાગ્યા. ત્યારે તેમના ઉપર દયા કરીને ઘનશ્યામ મહારાજ બોલ્યા, જે પેલી તમારી દીકરી પાણીમાં રમે છે, ડૂબી નથી, એવી રીતે તેની રક્ષા કરી. તે જોઈને તેના માતા પિતા જળમાં પ્રવેશ કરીને દીકરીને બહાર લાવ્યા. તે જોઈને ઘણું જ આશ્ચર્ય પામ્યા અને ઘનશ્યામ મહારાજ હાથમાં મીનનું પૂતળું રમવા લીધું. એવા થકા ધર્મદેવની સાથે ઘેર આવ્યા હતા. इति श्री छपयापुरे बालचरित्र आचार्य श्री अयोध्या प्रसादजी महाराज रामशरणजी संवादे जांबूफळनी सोना मोरो अने भाई भोजाई त्रणेय काळमां जुदा जुदा स्वरूपे दर्शन आप्या तथा वाणियनी दीकरी पाणीमां डूबी हती तेनी रक्षा करी। ए नामे 27मो अध्याय पूर्ण थयो। बोलो स्वामिनारायण भगवाननी जय, घनश्याम महाराजनी जय। तो भक्तो आ कथा આપણે પૂર્ણ કરવી છે। આ ચેનલમાં તમે જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે। તો અત્યારે બસ આટલું જ। મને રજા આપો। જય સ્વામિનારાયણ।